બાપાએ જાઓ અત્યારે ગોવર્ધન નીચે પાણી આવે છે તો આપ શેષનાગનો અવતાર છો તો ગોવર્ધનને ફરતો શેષનાગ રૂપ ધારણ કરી અને રાવણ લઈ લો જેથી કરી ગોકુળ વંશોની રક્ષા થાય. હા કૃષ્ણ, અત્યારે હું શેષનાગનું રૂપ લઈ અને આ ડુંગરા ફરતે વીટા જાવ એટલે પાણી આવ્યું. અરે વરુણદેવ, હા બોલો. હવે આ બારે મેઘ ઠાંગા થયા છે. આ વરસાદ તમે કેમ વરસાવો છો? અહીંયા ગોવર્ધનને કઈ અરે ઇન્દ્રદેવ, મેં મારા મેઘ ઠાંગા કર્યા, હવે પણ મારા વાદળમાં પાણી પણ નથી રહ્યું. અરે શું વાત કરો છો? હા બારે મેઘ ઠાંગા કર્યા પણ હવે મારા પાસે વાદળમાં પાણી પણ નથી રહ્યું. અરે હા, અત્યારે મારું વજ્ર પણ કામ કરતું નથી. અરે આ શું બનવા બેઠું છે કઈ સમજાતું નથી. અરે ઇન્દ્રદેવ, હા બોલો નારદજી. આ તમે જે બાળક સમજી રહ્યા છો ને એ બાળક છે પણ ખુદ વિષ્ણુનો અવતાર થઈ અરે ગયો. શું વાત કરો છો? માટે એની શરણે થઈ જાઓ. અરે બરોબર છે નારદજી, કારણ કે બાળકના સ્વરૂપમાં પોતે વિષ્ણુ છે એ તો પણ મને ખબર જ નહોતી. તો માટે વરુણદેવ તમે જાઓ અને હું કૃષ્ણની સમા લઈ અને હમણાં તમારી